વર્ષ 2013નું કેદારનાથમાં તાંડવ તમને યાદ હશે, જ્યાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પરંતુ આ જ ભયાનક તસવીરો ફરી એક વખત આંખો સામે આવી. તબાહીનો એવો મંજર જોવા મળ્યો જેણે ગણતરીના કલાકોમાં બધું જ ધ્વસ્ત કરી નાખ્યું. નદીનો પ્રવાહ જાણે કે સુનામી બનીને તબાહી મચાવી રહ્યો હતો. જી હા, ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર ફાટવાથી તબાહી મચી ગઈ. જોશી મઠમાં આવેલા પ્રલયની તસવીરો જોઈ રૂવાડા ઊભા થઈ જાય. ઉત્તરાખંડ એટલે કે દેવભૂમિ. દેવભૂમિમાં આવી પડેલા આફતથી અનેક જિંદગીઓ હોમાઈ ગઈ. અનેક લોકો હજુ પણ ફસાયેલા છે. પરંતુ દેવભૂમિમાં ફરી એક વખત દેવદૂત બન્યા એનડીઆરએફ, આઈટીબીપી અને એરફોર્સના જવાનો. ભયાનક મંજર સામે આવતા જ તેઓ બચાવ કાર્યમાં લાગી ગયા. દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યા. અનેક જિંદગીઓને બચાવી લીધી. बैराज में जितने भी ये साइड काम कर रहे थे सब दब गए बह गए होंगे। कृपया नदी के किनारे रहने वाले लोगों से निवेदन है कि वह तुरंत सुरक्षित स्थानों पर पहुंच जाएं। जोशीमठ में डैम फटने के दौरान नदी का जल प्रवाह अत्यधिक बढ़ गया है। उत्तराखंड में कुदरतનું તાંડવ. ગ્લેશિયર ફાટવાથી તબાહી જ તબાહી. જોશીમઠમાં હાહાકારની લહેર. તબાહી અને બરબાદીનું ખતરનાક મંઝર. ઉત્તરાખંડના જોશીમઠથી સામે આવેલી આ તસવીરો જોઈ કોઈનું પણ કાળજું કાંપી ઉઠે. કુદરતની બેહિસાબ શક્તિએ ફરી એક વખત ઉત્તરાખંડમાં તબાહી અને બરબાદીનું એવું મંઝર રજૂ કર્યું કે તેને જોઈ રૂવાડા ઊભા થઈ જાય. જોશીમઠના બરફના પર્વતે થોડા જ કલાકોમાં અનેક કિલોમીટરના વિસ્તારોને ધ્વસ્ત કરી નાખ્યો. बैराज में जितने भी ये साइड काम कर रहे थे सब दब गए बह गए होंगे। પર્વત પર પથ્થર અને પાણીનો એવો પ્રવાહ જોવા મળ્યો કે તેની ઝપેટમાં આવતી ઇમારતો જમીન દોસ્ત થઈ ગઈ. ભયાનક ત્રાસદીને જેણે પોતાની આંખોથી જોઈ તેને વર્ષ 2013ની એક કેદારનાથની આફત યાદ આવી, જેણે એક ઝટકામાં હજારો લોકોના જીવ લઈ લીધા હતા. ओ भाई चट्टानें गिर रही वहाँ, एनटीपीसी तो गया. જોશીમઠથી ઉતરી રહેલા પાણીનો પ્રવાહ જે રસ્તા પરથી પસાર થયો ત્યાં બધું તહેસ નહેસ કરી નાખ્યો. તપોવન નીચે બનેલી ટનલ પણ પર્વત પર આવેલી આ સુનામી સામે લાચાર બની ગઈ. પાણીનો ભયાનક શોર ઘાટીને ચીરીને જ્યાંથી પસાર થયો ત્યાં પાછળ તબાહીના પુરાવા છોડતો ગયો. तपोवन के ठीक नीचे जो बैराज बन रहा है वो पूरा टूट गया है इस समय. કોઈને પણ અંદાજો નહોતો કે રવિવારની સવારે લગભગ 10 વાગે જ્યારે ઉત્તરાખંડનું આકાશ સાફ હશે ત્યારે કંઈક એવી આફત આવી પડશે કે પળવારમાં બધું જ બદલાઈ જશે. ચોરી છુપે આવેલી આફતે પોતાના રસ્તામાં આવતા એક પણ વ્યક્તિને મોકો ના આપ્યો. ગ્લેશિયરે ધૌલ ગંગાને એ પ્રકારે રફતાર આપી કે નદી કિનારે રહેલી તમામ ઇમારતો પળવારમાં તેમાં સમાઈ ગઈ. इसलिए जितने भी चमोली और कर्णप्रयाग जितने भी नदी किनारे लोग हैं वो करने में सुरक्षित स्थानों पर जाएं. से पानी रोकने को कहा गया है. श्रीनगर जो बांध है उस पर पानी खोल देने को कहा है ताकि जो लॉन्च का जो पानी आ रहा है उससे क्षति कम से कम. एनडीआरएफ से दिल्ली बात हो गई है गृह सचिव से. દાવો કરવામાં આવી રહ્યો છે કે જોશીમઠ પાસે રૈણી ગામ અને તેની આસપાસના વિસ્તારમાં સૌથી વધારે નુકસાન થયું છે. એ જ કારણ છે કે સતત લોકોને અપીલ કરવામાં આવી કે ચમોલી, કર્ણપ્રયાગ અને શ્રીનગર જેવા વિસ્તારોમાં નદી કિનારે રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે પહોંચી જવું. धौलीगंगा जो है तबाही मचा रही है.
नहीं, नीचे जहाँ तक भी नजर पड़ रही है, चमोली, कर्णप्रयाग, श्रीनगर तक सभी दोस्तों से अनुरोध है, सभी मित्रों से अनुरोध है, कृपया बच के रहे। कृपया नदी के किनारे रहने वाले लोगों से निवेदन है कि वह तुरंत सुरक्षित स्थानों पर पहुंच जाएं। जोशीमठ में डैम फटने के दौरान नदी का जल प्रवाह अत्यधिक बढ़ गया है। અચાનક આવેલી આફતથી અનેક લોકોને બચવાનો મોકો પણ ના મળ્યો. ધૌલી ગંગાના રૌદ્ર સ્વરૂપે એવું તાંડવ મચાવ્યું કે આફતને પોતાના મોબાઈલમાં કેદ કરનાર લોકોનું કાળજું કંપી ઉઠ્યું. પળવારમાં મંજર બદલાઈ ગયો. ચારે તરફ માત્ર કેર નજર આવ્યો. जिस भयंकर तरीके से इस समय स्थिति बहुत खराब हो रखी है, कृपया ध्यान दें सभी लोग। इस समय जो यहाँ पे है पूरा भयंकर तरह से तबाही मच रही है, इसलिए ये देखिए ये नदी जो है इस धौली गंगा ने यहाँ पे बहुत भयंकर तबाही मचानी शुरू कर दी है। कौन गया? ઉત્તરાખંડમાં અચાનક આવેલી આફતે કેન્દ્ર સરકારને પણ એક્શનમાં લાવી દીધી. ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડને તમામ પ્રકારની મદદનો વિશ્વાસ આપ્યો. मैं उत्तराखंड की सभी निवासियों को आश्वस्त करना चाहता हूं कि नरेंद्र मोदी सरकार इस संकट की घड़ी में उत्तराखंड के साथ खड़ी है और हर संभव मदद देकर इस संकट से जल्दी उत्तराखंड बाहर आए और आम जनजीवन पहले की तरह शुरू हो जाए, इस दिशा में हमारे प्रयास है. પરંતુ આફત સામે પીડિતોના વહારે આવ્યા દેવદૂત અને આ દેવદૂત હતા એનડીઆરએફ, એસડીઆરએફ અને આઈટીબીપીના જવાન. બચાવ દળોએ એડી ચોટીનું જોર લગાવ્યું કેમ કે એક જાણકારી પ્રમાણે 10,000થી વધુ લોકો આફત પ્રભાવિત થયા, જેમને બચાવવા માટે જવાનોએ દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું. जोशीमठ में जिंदगी नो जंग. कुछ पता नहीं चल रहा। ये दुआ करती हूँ कि मेरा भाई सही सलामत बाहर आ जाए। सारा प्रोजेक्ट जो है वो देखिए आप, पूरा प्लांट जो है धराशायी हो गया। इस गांव की जो कनेक्टिविटी है वो पूरी तरह से टूट चुकी है। लोगों ने बचाववा जवानों रेस्क्यू ऑपरेशन. आईटीबीपी की टीम है, उत्तराखंड पुलिस है, एसडीआरएफ है और एनडीआरएफ की टीम है और आर्मी भी यहाँ है। तो सभी जॉइंट ऑपरेशन करके निकालने का कोशिश कर रहे हैं। हेलिकॉप्टर थी पण शोधखोळ. तपोवन सुरंग में रेस्क्यू ऑपरेशन. तबाहीना मंजरना 36 કલાકથી વધુનો સમય વીતી ગયો છે. તૂટેલા ગ્લેશિયરની મારથી ઋષિગંગા પાવર પ્રોજેક્ટ બરબાદ થઈ ગયો છે, પરંતુ તેનાથી વધારે નુકસાન સુરંગમાં કામ કરતા મજૂરોને પડ્યો. સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવાનો જંગ તેજ કરવામાં આવ્યો છે. આઈટીબીપી અને એસડીઆરએફના જવાનોએ બચાવ અભિયાનની કમાન સંભાળી છે. ખુદ ઉત્તરાખંડ ડીજીપી ઘટના સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન પર સીધી નજર રાખી રહ્યા છે. અમારી સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં તેઓએ કહ્યું કે હવે પૂર કાબૂમાં છે. डीजीपी अशोक कुमार हमारे साथ हैं। सर, किस तरह के हालात हैं और किस तरह का रेस्क्यू ऑपरेशन है, कितनी जानकारी? मैं दो चीज़ें क्लियर करूँ। एक तो ये हादसा वन टाइम हादसा है, ये कंटिन्यूस हादसा नहीं है। जो कल हो गया उसका डाउन स्ट्रीम में जो इम्पैक्ट जाना था, कल 2 बजे तक श्रीनगर ने क्लियर कर दिया कि डैम की कैपेसिटी है, वो उसने उसको होल्ड कर लिया। श्रीनगर से नीचे कंट्रोल्ड वाटर जा रहा है। ऊपर में भी कोई नया नहीं है। जो तपोवन साइट है उसमें 2 टनल थी, उसमें एक टनल से 12 लोग रेस्क्यू हुए हैं। दूसरी टनल से जो है अभी खोलने का प्रयास किया जा रहा है वो लंबी है, उसमें 25 से 30 लोग हो सकते हैं। कुल अभी तक जो मिसिंग का आंकड़ा 150 के रेंज में हमारे पास आया है, तो उस पर अभी हम जो है काम हो रहा है एक टनल को खोलने का। 10 डेड बॉडीज अभी तक रिकवर हो चुकी हैं। अच्छा सर, ये जो मजदूर हैं क्या इनकी पहचान हो पाई है अभी तक? उनके पास लिस्टें हैं। जो काम कर रहे थे उन्होंने 121 की लिस्ट इस प्रोजेक्ट की, 32 की लिस्ट ऊपर वाले प्रोजेक्ट की। अच्छा, कितनी डेड बॉडीज अभी तक 10 बॉडीज अभी तक मिली हैं। 3 तपोवन से 7 डाउन स्ट्रीम से। चमोली पुलिस के द्वारा कहा गया था कि 15 के आसपास, 14 के आसपास डेड बॉडी। अभी 10 थी, हो सकता है बढ़ गया, मैं भी और पूछवा लेता हूँ। मेरे अभी मॉर्निंग का फिगर मेरे पास 10 का था, अभी हो सकता है मॉर्निंग में मिली, मैं भी अभी और कंफर्म कर लूँगा। ઉત્તરાખંડ સરકારથી લઈ સેના, આઈટીબીપી અને કેન્દ્ર સરકારે પણ પૂરની ઝપેટમાં આવેલી જિંદગીને બચાવવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે. ઘટના બાદ તાત્કાલિક આઈટીબીપી અને સેનાના જવાનો સાથે ડોગ સ્ક્વોડે પણ
ત્યાં ફસાયેલા લોકોની શોધખોળમાં લાગી ગઈ. સરકારે એસડીઆરએફ અને એનડીઆરએફના જવાનો સાથે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના જવાનોને પણ રસ્તા સાફ કરવાના કામે લગાવી દીધા, પરંતુ તમામની આશા ડોગ સ્ક્વોડ પર છે. देखिए डॉग स्क्वाड भी यहाँ पर से ले जाया जा रहा है. आप लोग इसको लेकर जा रहे हैं, कहाँ सर्च करेंगे? सर जहाँ पे मलबा है वहाँ पे सर्च किया जाएगा कि नीचे कोई इंसान जिंदा दबा हुआ हो तो ये इंडिकेट करेगा सर उसको. પૂરની રફતાર તો હવે ઓછી થઈ ગઈ છે, પરંતુ સુરંગમાં પુરાઈ જવાથી અત્યારે પણ તેમાં લોકો ફસાયા છે. જો કે જવાન સુરંગમાંથી કાટમાળ કાઢી જિંદગી બચાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ મોટી વાત એ છે કે સુરંગ 2.5 કિલોમીટર લાંબી છે, જ્યારે અત્યાર સુધી લગભગ 125 મીટર સુરંગની જ સફાઈ કરવામાં આવી છે. સુરંગ નીચેથી ઉપર તરફ છે અને તેના કારણે અનેક મજૂરો તેમાં ફસાયા હોવાની આશંકા છે, જેના કારણે સુરંગમાંથી કાટમાળ ખસેડવાનું કામ રફતારથી કરવામાં આવી રહ્યું છે. वन मोर टनल है, उसमें 30+ लोग ट्रैप होने के लिए आशंका है. सो उसके पूरा माउथ वगैरह सारे स्लश वगैरह से बंद हो गया था. सो उसको खोलने के लिए कल शाम से प्रयास किया गया था और मोर देन 25 मीटर्स उसमें अंदर थ्रू हो गया है स्लश वगैरह बाहर निकालते हुए. फिर आगे भी अभी कार्रवाई चल रही है. જો કે સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવાનું કામ તેજ છે, પરંતુ સારી ખબરની આશામાં સુરંગ નજીક ફસાયેલા લોકોના સંબંધીઓનો જમાવડો થઈ ગયો છે. કેટલાક લોકો પ્રશાસન પર બચાવ કાર્યમાં મોડું થતું હોવાના આરોપ પણ લગાવી રહ્યા છે. प्रशासन की क्या है? मुख्यमंत्री आया, एसडीएम डीएम आ गए, उससे पहले क्यों नहीं थे कोई यहाँ? मतलब मुख्यमंत्री आए तब आया. संदीप चौहान सन ऑफ जवाहर सिंह और जीवन सिंह चौहान सन ऑफ जवाहर सिंह, ये सभी तीनों आपकी फैमिली के ही हैं? तीनों हम एक ही फैमिली, हमारी चाचा भतीजों की. और एक लड़का और है कल्याण सिंह सन ऑफ कुल सिंह. चार लापता है. बड़ी परेशानी इस वक्त जो डिपार्टमेंट है, चाहे वो आपदा प्रबंधन विभाग हो, उनको सबसे ज़्यादा परेशानी उन्हीं लोगों की तलाश की जानकारी की हो रही, क्योंकि जो सारा रिकॉर्ड्स था वो सब इसी हाइड्रो प्रोजेक्ट के भीतर था. यहीं पर सारे कमरे बने हुए थे, वो सभी कमरे तबाह हो गए, जो कुछ था वो सब बह गया. कितने लोग उस जगह से एंट्री करे थे ये नहीं पता चल पाया, लेकिन कुछ लोगों ने ये बताया कि जो मेन गेट था वहाँ से 120 लोगों की एंट्री थी और दूसरी जगह से दूसरे लोगों की एंट्री थी, यानी लगभग 150 से ज्यादा लोग मौजूद थे. પરંતુ આ મુશ્કેલીના સમયમાં લોકોની ભાવનાઓને સમજી સરકાર અને પ્રશાસન સતત કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાનો તમામ પ્રયાસ કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ રહેશે. पूरी टीम जुटी हुई है, पूरी रात भर भी काम हुआ है. आज सुबह से ही पूरा काम युद्ध स्तर पर चल रहा है. लगातार जो मशीनें हैं वो भी आ रही हैं, जो कमांडोज हैं, स्पेशलिस्ट हैं इसके, वो सारे लोग यहाँ पहुँच गए हैं और आप देख रहे हैं कि किस तरीके से पूरा का पूरा काम हो रहा है. ये कठिनाइयों में भी बहुत चुनौती भरे समय में हमारे जवान किस तरीके से काम कर रहे हैं. હવે રાહ એ વાતની જોવાઈ રહી છે કે બચાવ અભિયાનમાં જોડાયેલા લોકો ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર નીકળવાની ખબર સંભળાવે અને આ ઘટનામાંથી શીખ મેળવી ફરી એક વખત વિકાસના રસ્તા પર આગળ વધે. ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટવાથી તબાહી મચી ગઈ. ધૌલી ગંગા નદીએ અચાનક જ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. 2 પાવર પ્રોજેક્ટ સહિત નદી કિનારે આવેલી મોટી ઇમારતો નદીના પ્રવાહમાં સમાઈ ગઈ. નદીના રૌદ્ર સ્વરૂપની એવી તસવીરો સામે આવી કે પગ નીચેથી જમીન ખસી જાય. ઋષિગંગા નદીમાં જળ પ્રલય. ઋષિગંગા નદીમાં સુનામી. ગ્લેશિયર તૂટવાથી તબાહી. સુનામી, જળ પ્રલય. બરબાદીની આ એ તસવીરો છે જે કોઈનું પણ કાળજું કંપાવી નાખે. જોશીમઠથી 25 કિલોમીટર દૂર અચાનક એક ગ્લેશિયર ફાટવાથી ઋષિગંગા નદીમાં એવું તોફાન આવ્યું કે તેના રસ્તામાં આવતા તમામ ચીજવસ્તુઓ પત્તાની જેમ તણાઈ ગઈ. તબાહી નીકળી ગઈ, પરંતુ પાછળ છોડીને ગઈ બરબાદીની એ તસવીરો એ જાણવા પૂરતી હતી કે આ વિસ્તારમાં આવેલો જળ પ્રલય કેટલો ભયાનક હતો.
હકીકતમાં જોશીમઠ નજીક નંદાદેવી ઘાટીમાં નાના મોટા 7 ગ્લેશિયર અને તેમાંથી નીકળતી નાની નાની નદીઓમાંથી ઋષિગંગા નદી બને છે. ઋષિગંગા નદી ધૌલીગંગામાં મળે છે. આગળ જતા અલકનંદામાં મળે છે. જળ પ્રલયના કારણે આ ગ્લેશિયરો પૈકી એક ગ્લેશિયર તૂટવાનું માનવામાં આવે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આખરે ઠંડીની ઋતુમાં ગ્લેશિયર કેવી રીતે ફાટ્યો? આખરે એ કયું કારણ છે કે જેનાથી હજારો વર્ષો જૂના ગ્લેશિયર તૂટ્યું? આ સવાલોનો જવાબ શોધતા પહેલા અમે તમને બતાવીએ કે આખરે ગ્લેશિયર હોય છે શું. ગ્લેશિયર એટલે કે હિમનદી. સરળ ભાષામાં કહીએ તો ગ્લેશિયર બરફની નદી છે જે ધીરે ધીરે જમીન પર વહે છે. ગ્લેશિયર 2 પ્રકારના હોય છે, એક અલ્પાઇન ગ્લેશિયર અને બીજું માઉન્ટેન ગ્લેશિયર. હાલ પૃથ્વીનો 10મો ભાગ ગ્લેશિયર એટલે કે બરફની ચાદરથી ઢંકાયેલો છે. बहुत सारे ग्लेशियर जो है बड़े स्टीप स्लोप पे हैं और जब वहाँ पे बर्फ़ जम जाता है जब ढेर सारा बर्फ़ जम जाता है तो वो स्टीप स्लोप होने की वजह से वो ज़्यादा देर तक लगता है रिटेन नहीं हो पाता और वो नीचे गिर जाता है. जब वो गिरता है तो इस तरह के डिवास्टेशन नज़र आते हैं. तीव्र गति से पानी बहती है. ચાલો હવે તમને એનિમેશનના માધ્યમથી સમજાવીએ કે ગ્લેશિયર તૂટવા પાછળ કઈ થિયરી કામ કરી રહી છે. પહેલી થિયરી પ્રાકૃતિક. ગ્લેશિયર ધરતીના એ ભાગમાં બને છે જ્યાં સૌથી વધારે બરફ પડે છે અને જામેલી રહે છે. આ વિસ્તારોમાં બરફ વર્ષા થયા બાદ જૂની જામેલી બરફ નવા બરફના વજનથી દબાઈ જાય છે અને તેનું ઘનત્વ વધી જાય છે, જેના કારણે તે હલકા ક્રિસ્ટલ ખાસ બરફ ગોળામાં બદલાઈ જાય છે, જેને ફિન કહેવાય છે. આ પ્રક્રિયામાં બરફ વિશાળ માત્રામાં જામી જાય છે અને દબાણથી તે વધારે તાપમાન ના હોવા છતાં પીગળવા લાગે છે અને પોતાના વજન પ્રમાણે વહેવા લાગે છે અને હિમ નદીનું રૂપ લઈ ઘાટી તરફ વહે છે. सबसे पहली बात यह है कि क्या उस क्षेत्र का तापमान बढ़ गया है कि नहीं. नंबर 2, वो जो ढाल है जिस क्षेत्र में वो ग्लेशियर इकट्ठा हो रहा है वो उसका ढाल क्या है. अगर वो तीव्र ढाल वाला होगा तो ग्लेशियर टूटेंगे या एवलांचेज आएंगे, और अगर वो जेंटल स्लोप है तो उसमें प्रोबेबिलिटी कम होती है एवलांचेज आने की और ग्लेशियर टूटने की. બીજી થિયરી છે ગ્લોબલ વોર્મિંગ. જાણકારો પ્રમાણે ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાલય અને પૃથ્વી અને અન્ય ભાગોમાં ગ્લેશિયર તેજીથી પીગળી રહ્યું છે. મોટાભાગના ગ્લેશિયર દિવસના કેટલાક સેન્ટીમીટરની રફતારથી વહે છે, પરંતુ કેટલાક ગ્લેશિયર એક દિવસમાં 50 મીટરની રફતારથી વહે છે, જે અનેક પ્રકારે ખતરનાક હોય છે. તેમને ગેલેપિંગ ગ્લેશિયર એટલે કે ઓગળતા ગ્લેશિયર કહેવામાં આવે છે. જાણકારો પ્રમાણે ગ્લેશિયર પાણી સાથે મળી વિનાશક બની જાય છે. હકીકતમાં પાણી સાથે ભળતા જ ગ્લેશિયર ટાઇડ વોટર ગ્લેશિયરમાં પરિવર્તિત થઈ જાય છે. આ પ્રક્રિયામાં ગ્લેશિયરનો મોટો ભાગ પાણીમાં તરતો રહે છે, જે અનેક મીટર ઊંચા હોય છે અને બરફના મોટા મોટા ટુકડા પાણીમાં તરતા જોવા મળે છે. આ પ્રક્રિયાને કાલ્વિંગ કહેવાય છે અને જો માઉન્ટેન ગ્લેશિયર સાથે પાણી ભળી જાય તો તે પ્રલયકારી બની જાય છે. जलवायु परिवर्तन के संक्रमण काल और हिमालय के टेक्टोनिक रूप से सक्रिय होने के कारण जब ये दरारें, ये भ्रंश बहुत बड़े हो जाते हैं तो ग्लेशियर टूट जाता है. निश्चित रूप से जलवायु परिवर्तन, ग्लोबल वार्मिंग भी एक कारण बनता है, लेकिन हिमालय का टेक्टोनिक रूप से सक्रिय होना भी बहुत प्रमुख कारण है ग्लेशियर्स के टूटने का. ત્રીજી થિયરી ગ્લેશિયરમાં તિરાડ. જાણકારોનું કહેવું છે કે હિમાલયના તમામ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ફાલ્ટન લાઇન એટલે કે બ્રંશ છે, જે પૃથ્વીની સપાટીની નીચે કુદરતી પ્લેટ છે અને તે સંતુલન બનાવી રાખે છે. પરંતુ જ્યારે તેના પર જરૂરિયાતથી વધારે દબાણ થાય છે ત્યારે તે તૂટી જાય છે અને ખસવા લાગે છે. તેને ફાલ્ટન એટલે બ્રંશ કહેવાય છે. આ પ્રક્રિયામાં હિમાલયમાં બનેલા ગ્લેશિયરમાં તિરાડ પડવા લાગે છે. જાણકારો પ્રમાણે હિમાલયના નીચે 2 ટેક્ટોનિક પ્લેટ મળે છે, પહેલી યુરેશિયન પ્લેટ અને બીજી હિમાલયન પ્લેટ. આ બંને વચ્ચે ટકરાવના કારણે જે ઊર્જા ઉત્પન્ન થાય છે તેનો પ્રભાવ પર્વતોના શિખર પર બનેલા ગ્લેશિયરમાં તિરાડ રૂપમાં જોવા મળે છે અને જ્યારે તિરાડ મોટી થઈ જાય છે તો ગ્લેશિયર ત્યાંથી તૂટવા લાગે છે.
जो आपका जो वहाँ का वेदर कंडीशन है, या वो क्लाउड कवर है, या सनशाइन कितना है थ्रू आउट द डे। नंबर 4 जो बेडरॉक है, वो बेडरॉक कंडीशन क्या है, क्या वो हीट एब्जॉर्बेंट है या हीट रिफ्लेक्टेंस है। तो इस तरह से बहुत सारे कारण है। नंबर 4, क्या इस क्षेत्र में भूकंप आते हैं कि नहीं आते। अगर भूकंप आते हैं तो ग्लेशियर का टूटना और उनके क्रैक्स डेवलप होना एक नेचुरल प्रोसेस हो जाएगी। ચોથી થિયરી ભૂકંપ। જાણકારોનું કહેવું છે કે હિમાલયમાં ફાલ્ટન લાઇનમાં હલચલ થવાના કારણે ભૂકંપ સતત આવે છે, જેના કારણે હિમાલયમાં બનેલા ગ્લેશિયરમાં તિરાડ પડી જાય છે અને તૂટી જાય છે। हिमालय जो खुद टेक्टोनिक रूप से बहुत ही सक्रिय है, उसके कारण भूकंप आते ही रहते हैं। इन ग्लेशियर्स की सतहों पर भी बहुत से क्रैक्स बन जाते हैं, फॉल्ट्स बन जाते हैं, लिनियामेंट्स बन जाते हैं। हिमालय वेरी सेंसिटिव है, तो यहाँ पे फ्रिक्वेंटली माइनर सेस्मिक ट्रिमर्स आते रहते हैं, जिसकी वजह से एवलांचेज और ग्लेशियर्स में क्रैक्स डेवलप होते हैं और एक ग्लेशियर नीचे फॉल होते हैं। 5મી થિયરી કૃત્રિમ તળાવ। જાણકારો પ્રમાણે અનેક વખત ગ્લેશિયર તૂટ્યા બાદ તેમાંથી નીકળતી નદીનો રસ્તા રોકાઈ જાય છે અને તેના કારણે ગ્લેશિયરની આસપાસ એક કૃત્રિમ તળાવ બની જાય છે અને તળાવમાં પાણીનું સ્તર અને દબાણ વધવાના કારણે ગ્લેશિયર ઝડપથી તૂટી જાય છે અને નદીમાં પૂર આવે છે। जब ये ग्लेशियर्स टूटते हैं तो इनसे जो नदी निकल रही होती है उसको वो ब्लॉक कर देते हैं, जिसके कारण एक अल्पकालिक छोटी सी झील बन जाती है। इस झील में पानी बढ़ने लगता है, जिसके कारण कि कुछ समय बाद ये झील बर्स्ट कर जाती है। उसके बर्स्ट करने के कारण आगे पानी का बहाव बहुत तेज हो जाता है। 6ઠી થિયરી વાદળ ફાટવું। જાણકારોનું કહેવું છે કે ઘણી વખત ક્લાઉડ બર્સ્ટ એટલે કે વાદળ ફાટવાના કારણે પણ ગ્લેશિયરમાંથી નીકળતી નદીનો રસ્તો બ્લોક થઈ જાય છે, જે ગ્લેશિયર તૂટવાનું કારણ બને છે। लेकिन एक चीज बहुत अच्छी ये है कि चूंकि केदारनाथ में क्लाउड बर्स्ट हुआ था, जिसके कारण जगह जगह पे वो नदी ब्लॉक हुई थी, मंदाकिनी रिवर। यहाँ पे क्लाउड बर्स्ट जैसी की सिचुएशन नहीं थी, नदी ब्लॉक हुई है ग्लेशियर के टूटने के कारण, जिसके कारण कि एक ही जगह पे वो ब्लॉक हुई है। तो जैसे जैसे वो आगे जा रही है, नदी का बहाव जैसे जैसे आगे जा रहा है, उसकी ऊर्जा कम होती जा रही है और उसकी विध्वंसक क्षमता भी कम होती जा रही है। જાણકારોનું અનુમાન છે જ્યારે પૂર હરિદ્વાર સુધી પહોંચશે ત્યાં સુધી તેની ગતિ ધીમી પડી જશે। મતલબ પૂરથી તબાહીની અસર મેદાની વિસ્તારોમાં જોવા નહીં મળે। સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।